આપણી ચેનલની અંદર આપણે ફોરેસ્ટની પરીક્ષાની અંદર જે ટોપિકમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય એની ચર્ચા કરી રહ્યા છીએ. આની પહેલાં આપણે 3 વિડીયો પૂરા કર્યા, એક ટકાઉ વિકાસ અને એની ટ્રીકો યાદ રાખવાની. એના પછીનો વિડીયો આપણે સિંહ ગણતરી અને સિંહ વિશેના પ્રશ્નો પૂછાઈ અને ત્રીજો ટોપિક પૂરો કર્યો નેશનલ ટ્રિબ્યુનલનો. હવે ચોથો ટોપિક એવો જ એક છે કે જેમાંથી વારંવાર લગભગ ઘણી બધી, આમ તો લગભગ બધી શિફ્ટની અંદર આમાંથી 2-3 પ્રશ્નો પૂછાણા છે. એ ટોપિક છે બાયોમેડિકલ વેસ્ટ. આજની શિફ્ટની સવારની શિફ્ટની વાત કરીએ તો આમાંથી 3 પ્રશ્નો આજની શિફ્ટની અંદર પણ નીકળેલા છે. વિદ્યાર્થીઓને આપણા મિત્રો જે પરીક્ષા આપવા ગયા હતા એને પૂછ્યું તો ખબર પડી કે આમાંથી આજ પણ 2-3 પ્રશ્નો નીકળેલા છે. તો આ ટોપિક તમારા માટે આઈએમપી થઈ જાય. તો જોઈએ આમાં વધારે ડીપમાં નહીં જાય, આમાંથી જે રીતે પ્રશ્નો પૂછાય ને એ પ્રશ્નો વિશેની આપણે ચર્ચા કરીશું. પહેલાં થોડીક માહિતી મેળવી લઈએ કે જે તમને પ્રશ્નો સમજવા માટે સરળતા રહે. તો ભાઈ બાયોમેડિકલ વેસ્ટ પહેલાં તો શું છે? તો ભાઈ કોઈ પણ ઘન કે પ્રવાહી કચરો કે જે માનવ કે પ્રાણીના રોગના નિદાન કે સારવાર કે વાડકાપ થકી પેદા થયો હોય એને બાયોમેડિકલ વેસ્ટ કહેવાય. એટલે ભાઈ કહેવા શું માગે તો કે ભાઈ માનવની કે પ્રાણીઓની સારવાર કરવામાં, ખાસ કરીને હોસ્પિટલોમાં આપણે જ્યારે સારવાર કરીએ ત્યારે જે પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય અને એ વસ્તુઓનો ઉપયોગ થઈ ગયા પછી એ એક કચરો થઈ ગયો તો એને બાયોમેડિકલ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં કઈનો સમાવેશ છે? તો ભાઈ એમાં જો સારવાર દરમિયાન વપરાયેલ સામગ્રી જેવી કે પાટા છે, રૂ છે, કાઢી નાખેલ પ્લાસ્ટર છે, હાથના મોજા છે, ઇન્જેક્શન છે, ગ્લુકોઝના ખાલી બાટલા છે, દવાની ખાલી બાટલી છે, સોય છે, વાડકાપમાં સારવાર દરમિયાન કાઢી નાખેલ અંગો, આ તમામનો સમાવેશ બાયોમેડિકલ વેસ્ટની અંદર થાય છે. આ પ્રકારનો કચરો સામાન્ય રીતે ઉત્પન્ન ક્યાંથી થાય? તો હવે આ પ્રકારનો કચરો છે ને એક તો વેટેનરી એટલે કે પશુના દવાખાના, અન્ય દવાખાના, હોસ્પિટલો, લેબોરેટરીઓ, પ્રયોગશાળાઓ છે, મેડિકલ કોલેજો છે, સંશોધન માટે પ્રાણીઓ પર દવાની અજમાયશ કરતી જે પ્રયોગશાળાઓ છે ને ત્યાંથી પણ આ પ્રકારનો કચરો ઉત્પન્ન થાય છે. આ કચરો ચેપીપણા તથા વિનાશકારી ટૂંકમાં વિષયુક્ત દ્રવ્યોને કારણે ખૂબ જ જોખમી બની જાય છે. આ સામાન્ય કચરાની જેમ નથી, આ કચરો થોડોક વધારે ગંભીર છે, એટલા માટે આનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે. આ કચરો નો એટલે કે બાયોમેડિકલ કચરો છે એનો નિકાલ સામાન્ય કચરાની જેમ જો કરવામાં આવે ને તો ખૂબ જ જોખમી બની જાય, એ આપણે બધાને ખબર છે. અને તેમાંથી રોગોનો ફેલાવો થાય અને તેનાથી તેનો નિકાલ કરવો વૈજ્ઞાનિક ઢબે ખૂબ જરૂરી છે. એટલા માટે આ કચરાનું વ્યવસ્થાપન વ્યવસ્થિત કરવું, વૈજ્ઞાનિક ઢબે કરવું જરૂરી છે એવું કહેવા માંગે છે. હવે તમારા પ્રશ્નો જે પૂછાય છે એ અહીંથી શરૂઆત થાય છે. ભાઈ તો કે 2021ની અંદર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક રિપોર્ટ આપ્યો હતો. એ રિપોર્ટ અનુસાર 15% બાયોમેડિકલ વેસ્ટ છે ને એ ખૂબ જોખમી છે અને એમાંથી 10% ચેપી છે. હવે બાયોમેડિકલ વેસ્ટનું વ્યવસ્થાપન કરવું પણ જરૂરી છે. તો એના માટેના કંઈક નિયમો હોવા જોઈએ. તો એની વાત કરીએ તો બાયોમેડિકલ વેસ્ટના વ્યવસ્થાપન માટે 1986માં પર્યાવરણ અને વન મંત્રાલય દ્વારા પસાર કરેલા અધિનિયમને અનુસાર વર્ષ 1998માં, ક્યારે વર્ષ 1998માં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા હતા. એટલે બાયોમેડિકલ વેસ્ટના વ્યવસ્થાપન અંગેના નિયમો ક્યારે બનાવવામાં આવ્યા? તો કે 1998ની અંદર બનાવવામાં આવ્યા હતા અથવા અમલમાં આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ તો આ નિયમોને વર્ષ 2016માં સુધારા વધારા કરી અને બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને હેન્ડલિંગ નિયમો 2016 લાવવામાં આવ્યા. 1998 વાળા જે નિયમો હતા ને એમાં સુધારા વધારા કરીને ફરી પાછા ક્યારે લાવવામાં આવ્યા? તો બાયોમેડિકલ વેસ્ટ એન્ડ હેન્ડલિંગ નિયમો 2016માં લાવવામાં આવ્યા. કયા મેઇન સુધારો? તો એક જ છે, એમાં તમારે ખાસ અહીંથી જ પ્રશ્ન પૂછાય છે એટલે આ યાદ રાખવાનો. બાયોમેડિકલ વેસ્ટનું વર્ગીકરણ પહેલાં 10 જેટલી કેટેગરીમાં કરવામાં આવતું હતું. એ કેટેગરી ઘટાડી અને 10માંથી હવે 4 કેટેગરીમાં વર્ગીકૃત કરી દેવામાં આવ્યું. બાયોમેડિકલ વેસ્ટને 4 કેટેગરીમાં વર્ગીકૃત કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આ 4 કેટેગરી વર્ગીકૃત કરવામાં આવી. આ બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે 4 અલગ અલગ રંગની કચરા પેટીઓની જોગવાઈ પણ કરવામાં આવી છે. 2016ના જે નિયમો છે એની અંદર બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે 4 અલગ અલગ રંગની કચરા પેટીઓની જોગવાઈ કરવામાં આવી. તમારો પ્રશ્ન અહીંથી જ પૂછાય છે કે કયા રંગની કચરા પેટીમાં કયો કચરો નાખવામાં આવે છે? તો સૌથી પહેલાં જોઈએ પીળા રંગની કચરા પેટી અથવા તો પીળા રંગની કોથળી. પીળા રંગની કચરા પેટીની અંદર કઈ વસ્તુઓ નાખવામાં આવે છે? તો ચેપી કચરો નાખવામાં આવે છે. ચેપી કચરો છે એ આખો પીળા રંગની કોથળીમાં અથવા કચરા પેટીમાં નાખવામાં આવે. ત્યારબાદ પાટા હોય, આપણે કોઈ પણ લાગ્યું હોય એની ઉપર આપણે પાટો મારીને એ નીકળેલા પાટા, ત્યારબાદ રૂ આપણે ઉપયોગ કરી જાય કોઈ લાગ્યું હોય તો લોહીને રૂઝાવવા માટે અથવા કોઈ પણ સાફ સફાઈ માટે અંગોની એ રૂ છે, તોડેલ પ્લાસ્ટર લગાડે તો તોડેલું પ્લાસ્ટર છે, વાડકાપમાંથી નીકળેલા માનવના અથવા તો પ્રાણીઓના કે અવશિષ્ટ અંગો, માનવના અથવા પ્રાણીઓના અંગો કે અવશિષ્ટો છે એને પણ પીળા રંગની કચરા પેટીમાં નાખવામાં આવે. કોઈ લોહીથી અથવા યુરિનથી બગડેલ ડ્રેસિંગનું જે કોઈ મટીરિયલ છે એને પકીમાં પીળા રંગની કોથળીમાં નાખવામાં આવે છે. આમાંથી ખાસ યાદ શું રાખવાનું છે? ચેપી કચરો ક્યાં? પીળા રંગની કોથળીમાં.
વાટા પ્લાસ્ટરની બધી સાધનો છે, માનો કે પાટા છે, રૂ છે, તોડે પ્લાસ્ટર, એ બધી એમાં પીળી કોથળીમાં. આ સિવાય પૂછાઈ ગયેલો પ્રશ્ન કયો છે? આ વાટગાપમાંથી નીકળેલ માનવ અથવા પ્રાણીઓના અંગો કે અવશિષ્ટો છે એની કયા રંગની કચરાપેટી? તો કે પીળા રંગની. આ સિવાય લોહીથી યુરિનથી બગડેલા ડ્રેસિંગ મટીરિયલને પણ પીળા રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે. ખાસ કરીને યાદ કર્યું રાખજો, માનવ અંગો છે એને પીળા રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે. ત્યારબાદ લાલ રંગની કોથળી, તો લાલ રંગની કચરાપેટી. લાલ રંગની કચરાપેટીની અંદર દર્દીની સારવારમાં વપરાતો તમામ પ્લાસ્ટિક કચરો છે એ પ્લાસ્ટિક કચરો કયા કોથળીમાં? તો કે લાલ રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે. આ ઉપરાંત કેથેરેટ છે, નળીઓ છે, આઈવી સેટ છે, ગ્લુકોઝના બાટલા છે, ત્યારબાદ ઇન્જેક્શન છે, આ તમામ વસ્તુ કીમાં લાલ રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે. દર્દીની સારવારમાં વપરાતો પ્લાસ્ટિક કચરો, કેથેરેટ, નળીઓ, આઈવી સેટ, ગ્લુકોઝના બાટલા અને સોય વગરના ઇન્જેક્શન છે એને કેમાં નાખવામાં આવે છે? લાલ રંગની કચરાપેટીની અંદર નાખવામાં આવે છે. ખાસ કરીને પ્લાસ્ટિક કચરો, દર્દીની સારવારમાં વપરાતો પ્લાસ્ટિક કચરો કઈ કચરાપેટી? તો કે લાલ રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે. ત્યારબાદ વાદળી રંગની કચરાપેટી. વાદળી રંગની કચરાપેટી અથવા તો બ્લુ અથવા તો વાદળી રંગની કચરાપેટીની અંદર બધા પ્રકારની કાચની સામગ્રી છે એ વાદળી રંગની કચરાપેટીમાં નાખવામાં આવે. બિન વપરાશની જૂની કે વપરાયેલી દવાની બાટલીઓ છે, જે જૂની પડેલી દવાની બાટલીઓ છે એને પણ વાદળી રંગની કચરાપેટીમાં કે જે વાપરવામાં આવતી નથી. ત્યારબાદ તૂટેલા કાચ છે તો એને વાદળી રંગની કચરાપેટીમાં. ટૂંકમાં કાચની જે સામગ્રી છે એ વાદળી રંગની કચરાપેટીમાં નાખવામાં આવે છે. ત્યારબાદ સફેદ રંગની કચરાપેટી. હવે માનો કે પાઠ્યપુસ્તક છે, ધોરણ 12ની ભૂગોળ છે, એની અંદર જે જૈવિક કચરાનું વર્ગીકરણ આપ્યું એમાં અહીંયા કાળા રંગની કચરાપેટી આવી. પછી આપણે માનો કે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2016 જોયા, ઓફિશિયલ એના નિયમો, તો એમાં સફેદ રંગની આપે છે એટલે આપણે સફેદ રંગની કચરાપેટી લીધી. સફેદ રંગની કચરાપેટીની અંદર ઇન્જેક્શન વિનાની માત્ર સોય, એટલે કે ઇન્જેક્શન વગરની સોય આવે ને જે નીડલ, એ સોય ઇન્જેક્શન વગરની સફેદ કચરાપેટીમાં નાખવામાં આવે છે. આ ઉપરાંત બ્લેડ છે, ધારવાળી વસ્તુઓ છે, વાટકા, બિનઉપયોગી ઓજારો છે, સોય, ટૂંકમાં લાગી જાય એવી વસ્તુ હોય ને, ટૂંકમાં જો કાચી હોય ને, એ બધી વસ્તુ સફેદ રંગની કચરાપેટી. માનો કે ઇન્જેક્શન વિનાની માત્ર સોય છે એને. પછી અમુક માનો કે સ્પેસિફિક ઇન્જેક્શનવાળી હોય છે એને પણ આમાં નાખવામાં આવે છે. બ્લેડ ને ધારવાળી વસ્તુઓ છે, વાટકાપના બિનઉપયોગી ઓજારો છે, ત્યારબાદ સોય છે, આ બધી વસ્તુઓને સફેદ કોથળીની અંદર નાખવામાં આવે છે. અહીંથી તમારા પ્રશ્નો નીકળે છે. ત્યારબાદ અહીંયા ફરી એક વાક્ય લખેલું છે એ તમારા માટે આવી છે. વર્ષ 2018માં આ નિયમોમાં સુધારા કરવામાં આવેલા હતા. વર્ષ 2018માં ફરીવાર આ નિયમોમાં સુધારા કરવામાં આવેલા હતા. લોકો કોવિડ-19ને કારણે કોવિડ-19 હોય કે ખબર નહીં, કંઈ પાકી યાદ નથી, તો વર્ષ 2018માં હોય 100% આમાં સુધારા તો કરવામાં આવેલ હતા. ભારતમાં BMW એટલે કે બાયોમેડિકલ વેસ્ટનું પરિવહન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ અને હેન્ડલિંગ નિયમ 1998 દ્વારા થાય છે. ત્યારબાદ આ માહિતી તો કોરોના લગતી છે, એ અત્યારે કામની નથી. એક રિપોર્ટ હતો એની થોડુંક નજર ફેરવી લઈએ. ભાઈ CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જાન્યુઆરી અને મે 2021ના અહેવાલની વિગતવાર સમીક્ષા અનુસાર 35માંથી 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે એની ક્ષમતા કરતાં વધારે બાયોમેડિકલ વેસ્ટ ઉત્પન્ન કર્યો હતો. ખાસ કરીને તમને પ્રશ્નોમાં ક્યાંથી પૂછાય? તો અહીંથી પૂછાય. પહેલાં તો બાયોમેડિકલ વેસ્ટને લગતા નિયમો ક્યારે બનાવવામાં આવ્યા? તો 1998માં. ત્યારબાદ એમાં સુધારો ક્યારે કરવામાં આવ્યો? તો સુધારો 2016માં કરવામાં આવ્યો. ફરી પાછો 2018ની અંદર કરવામાં આવ્યો હતો. 2016માં સુધારો કર્યો ત્યાં શું હતો? 10 જેટલું વર્ગીકરણ હતું ને એને 10 જેટલી કેટેગરીમાં ઘટાડીને 4 જેટલી કેટેગરીમાં કરી દેવામાં આવ્યું અને 4 અલગ અલગ રંગની કચરાપેટી આપવામાં આવી અને એમાં કયો કચરો નાખવામાં આવે એ આપણા માટે આવી છે. તો કોઈ પીળી કોથળી છે માનો કે, તો પીળી કોથળીની અંદર ચેપી કચરો, પાટા, રૂ, તોડેલ પ્લાસ્ટર, વાટકામાં નીકળેલા માનવીના અંગો, પ્રાણીના અંગો કે અવશિષ્ટો, લોહીથી યુરિન, બગડેલા ડ્રેસિંગ મટીરિયલ, આ ઉપરાંત માઇક્રોબાયોલોજી અથવા બાયોટેકનોલોજીને લગતો કચરો, સોલિડ વેસ્ટ, આ બધાનો સમાવેશ પીળી કોથળીની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ લાલ કોથળીની અંદર જોઈએ તો આપણે લાલ કચરાપેટીની અંદર દર્દીની સારવારમાં વપરાતો પ્લાસ્ટિક કચરો, કેથેરેટ, નળીઓ, આઈવી સેટ, ગ્લુકોઝના બાટલા અને ઇન્જેક્શન, આ સોય વગરનું ઇન્જેક્શન, આનો સમાવેશ કેમાં થાય છે? તો કે લાલ કોથળીની અંદર ઇન્જેક્શનનો અને પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ વાદળી અથવા તો બ્લુ કોથળી. વાદળી કોથળીની અંદર બધા જ પ્રકારની કાચની સામગ્રી છે, બિન વપરાશની જૂની કે વપરાયેલી દવાની બાટલીઓ છે, તૂટેલા કાચની સામગ્રી આવે તો વાદળી કોથળી છે અથવા તો વાદળી કચરાપેટી. ત્યારબાદ સફેદ કલરની કચરાપેટી. સફેદ કલરની કચરાપેટીની અંદર ઇન્જેક્શન વિનાની માત્ર સોય એટલે કે નીડલ આવી, ટૂંકમાં ઇન્જેક્શન વિનાની સોય. ત્યારબાદ બ્લેડ, ધારવાળી વસ્તુઓ, વાટકાપના બિનઉપયોગી ઓજારો, સોય. આ ઉપરાંત અમુક નિશ્ચિત ઇન્જેક્શનવાળી હોય પણ સફેદ રંગની કોથળીની અંદર અથવા કચરાપેટીને નાખવામાં આવે છે. ટૂંકમાં લાગી જાય એવી વસ્તુ છે ને ધારદાર, એ બધી સફેદની અંદર નાખવામાં આવે છે. તો વર્ષ 2018માં નિયમો સુધારા કરવામાં આવ્યા હતા. આ વસ્તુ હતી બાયોમેડિકલ વેસ્ટ, આમાંથી તમારા પ્રશ્ન પૂછાય છે. આવા જ વિડીયો લાવતા રહું, ત્યાં સુધી તૈયારી કરતા રહો. જય હિન્દ, જય ભારત.